હાલો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવવાની છે ચોખાની મમરી. ગરમ પાણી કરી નાખવાનું, ફળફળતું એકદમ ગુડગુડી આવી જાય એવું. હવે એની અંદર મીઠું નાખી દેવાનું. કલર જેવો કલર આપણે નાખવો એવો કલર, લાલ, લીલો, પીળો, અને થોડોક સોડા એડ કરી દેવાનો. પાણી ગરમ થઈ ગયું હોય એટલે પછી ચોખાનો જે લોટ તૈયાર થયો હોય એ નાખી દેવાનો અને એને પાંચ હલાયા કરવાનું. સારી રીતે એકદમ મસ્ત તૈયાર થઈ જશે. એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. જાઓ એકદમ લીસી થાય પછી હંચાની અંદર ભરીને પાડીશું આપણે.